પ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના સિનોર સ્થિત સિનોર નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા 4 સભાસદોને દૂર કરવાનો નિર્ણય જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા અમાન્ય જાહેર કરવામાં આવ્યો। બેંકે ગત નવેમ્બર 2025માં ખાસ સભામાં ઠરાવ પસાર કરીને પટેલ નીતિનકુમાર, રોહિત જેઠાભાઈ, ગાંધી જયેશકુમાર અને ગાંધી ઉદિતનું સભ્યપદ રદ કર્યું હતું। આ નિર્ણય સામે સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરી હતી। સુનાવણી બાદ રજિસ્ટ્રારે નોંધ્યું કે બેંકની કાર્યવાહી સહકારી કાયદાની જોગવાઈઓ મુજબ નથી, તેથી ઠરાવને અમાન્ય ઠેરવી ચારેય સભાસદોનું સભ્યપદ યથાવત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ નિર્ણયને અરજદારોએ સત્યનો વિજય ગણાવ્યો છે। ઘટનાથી સિનોર પંથકમાં સહકારી ક્ષેત્રમાં ચર્ચા જાગી છે અને બેંકને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે। સિનોર નાગરિક સહકારી બેંક દ્વારા 1/2025ના ઠરાવ મુજબ જે 4 સભાસદોને બરતરફ કરવામાં આવેલા સભાસદોને સભ્યપદ પરથી દૂર કરવામાં આવેલા, જે સંદર્ભે અમે જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા અમોને ક્લીન ચીટ આપવામાં આવી છે કે આ રીતે બેંક પાસે કોઈ કાયદો નથી, જે ખોટી રીતે અમને સભ્યપદ પરથી દૂર કરેલ છે, જેમાં અમારો વિજય થયેલ છે। સાથે સાથે અમને સભ્યપદ પર લેવા એવી સંપૂર્ણ વિગત એક લેટરમાં અમને આપવામાં આવી છે। જે લેટર અમારે સભ્યપદ હાલ અમારું ચાલુ છે તે સંદર્ભે આ લેટર આપવામાં આવેલો છે। ભારત માતા કી જય, સત્યમેવ જય છે। આજે અમારો સત્યનો વિજય થયો છે, સત્યમેવ જય છે।